નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાવેશ પરમાર। દિવાળીનો સમય છે અને હું આવ્યો છું સૌરાષ્ટ્રમાં, એટલે સાવરકુંડલામાં માનવ મંદિર જે આશ્રમ છે, મંદબુદ્ધિના જે પ્રભુજીઓને રાખવામાં આવે છે, સાથે સાથે વૃદ્ધાશ્રમમાં પણ કામ છે અને બાપુ પણ છે। આપણે બાપુના દર્શન કરીશું અને અહીંયા ખાસ કરીને અંશુબેન ગુપ્તા અહીંયા છે, તો અંશુબેન ગુપ્તાની સાથે જો આપણી મુલાકાત થશે તો જરૂર આપણે એમની સાથે મુલાકાત કરીશું। આશ્રમની માહિતી હું તમને આગળ આપતો જઈશ અને થોડી ઘણી અત્યારે આપી દઉં છું। આશ્રમમાં કોઈ પણ જાતિ બાધા નથી અને બીજા નંબરમાં અહીંયા કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। જે આપણે આગળના વિડીયોમાં જેવી રીતે બધા કામ છે એવા જ કામ અહીંયા છે। પણ ખાસ વાત કે અંશુબેન છે, બાપુ છે, બાપુને પણ મળીશું અને આશ્રમની વિઝિટ કરીશું। વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। જો તમે અમારા ફેસબુક પેજ ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। અને મંદિરના વિડીયો 3 થી 4 મેં બનાવ્યા છે, એ અમારી ભાવેશ ધ વ્લોગની ચેનલ છે, એમાં આવી ગયા છે। આ રસ્તો અંદર આવવાનો છે, આગળનો સીન મેં તમને પહેલાં બતાવી દીધો। ત્યાંથી તમે અહીંયા ગાડી મૂકવાની વ્યવસ્થા છે। આ સાઈડ આપણને ખબર નથી, આપણે જરૂર પડશે તો ત્યાં જઈને શૂટિંગ કરીશું। આ સાઈડ તમને બધું દેખાય છે। સામે સરદાર પટેલની જે લોહ પુરુષ કહેવાતા એમની પ્રતિમા છે, એમનો પણ એક સીન હું તમને આગળ બતાવી દઈશ। અહીંયા સુંદર પક્ષીઓ માટે વ્યવસ્થા કરેલી છે અને આ માનવ મંદિર આપણે હમણાં અંદર જઈ અને અંશુબેન ગુપ્તાને પણ મળીશું અને આશ્રમ વિશે થોડી ઘણી માહિતી લઈશું। જ્યાં સુધી આપણને માહિતી મળશે ત્યાં સુધીની આપણે માહિતી હું તમને આગળ જણાવી દઈશ। આવો મારી સાથે હવે આપણે અંદર જઈએ। તો મિત્રો અહીંથી આપણે સીધા અંદર જવાનું છે અને અંદર અત્યારે નાસ્તાનો પ્રોગ્રામ ચાલે છે અને આપણે આવ્યા છીએ અત્યારે માનવ મંદિર, જે સાવરકુંડલામાં માનવ મંદિર આશ્રમ છે। અંશુબેન ગુપ્તા અહીંયા છે। અંશુબેન ગુપ્તાની યારે આપણે બનશે એટલે મુલાકાત કરીશું। અંદર આવતા એટલી વિશાળ જગ્યા છે, આ વિશાળ જગ્યા, સામે નાસ્તાનું ચાલે છે। આપણે એક નાનું સીન લઈએ નાસ્તાનું। પેલા રસોડું છે, તો હું તમને રસોડાનો સીન બતાવી દઉં। આ છે રસોડું।
તો મિત્રો હવે આપણે જે માનવ મંદિરમાં વિઝિટ કરવા આવ્યા છીએ અને આપણી સાથે અત્યારે અંશુબેન ગુપ્તા છે. અંશુબેન ગુપ્તા સાથે આપણે થોડી ઘણી વાતચીત કરીએ. અંશુબેન, કેવું છે તમને? ટુ ગુડ મેન. ટુ ગુડ. તમારી જેટલું મને ઇંગ્લિશ નથી આવડતું એટલા માટે મને માફ કરજો, પણ માફી શું છે, મને પણ નહોતી આવડતી. ગોડ ગિફ્ટ છે ને માણસોને જોઈને આઈ વિલ ડુ ટોક એન્ડ I will say with maybe all types peoples are not good, but I am too good. Yes, you are very good. મિત્રો, મને એટલું બધું ઇંગ્લિશ નથી આવડતું, પણ મારા ખ્યાલથી હું જેટલું સમજુ છું એમ કહેવા માંગે છે કે દુનિયા સરસ છે અને દુનિયાના લોકો પણ સરસ છે અને હું પણ સરસ છું. દુનિયા તો સરસ જ છે, પણ દુનિયામાં માણસો વિચિત્ર છે. એનું ભજન છે, પ્રાણી સે બચ કે રહેના પ્યારે. બોલો. બસ અંશુબેન, હું સુરત થી આવ્યો છું તમને મુલાકાત લેવા તમારી અને તમારી સાથે એક વિડીયો બનાવવા માટે. થેન્ક યુ સો મચ. પાછળ એક બેન બોલ્યા, મનુષ્ય વિચિત્ર પ્રાણી, એમની સાથે છો ને એ મને બહુ જ ગમે છે. તમારો એક જે વિડીયો પોપટભાઈ સાથે આહિર સમાજનો બનાવ્યો ને, એ તો મને એટલો ગમ્યો ને કે તમે જે કૃષ્ણ ભગવાનનું ગાયું હતું એવું મારા મમ્મી માટે એક ગાશો કૃષ્ણ ભગવાનનું? હું કોઈના માટે કાંઈ ગાવાની નથી, તો કઈ તમે ટોપિક છેડો એ ટોપિક પર આઈ વિલ ડુ. ઓહો, આડું પેલી તમે જે અલગ અલગ લેંગ્વેજ ક્યાંથી શીખ્યા? શું યુ વિલ ડુ? ઓકે. મિત્રો, આ તો અમારું માનવ મંદિરનો એક નાનો વિડીયો જ્યાં અમે મુલાકાતમાં આવ્યા હતા. અંશુબેનની સાથે વાત કરવામાં આવ્યું હતું કે એમના મૂડ ઉપર ડિપેન્ડ છે, જો તો લાંબી વાતચીત થાય છે અને મૂડ બગડી જશે તો ઓછી વાતચીત થાય છે. અને ભક્તિરામ બાપુ સાથે મારે વાતચીત કરવી હતી, પણ વિઝિટરો જાગા છે એટલે મારે એમની સાથે વાત ના થઈ. અને જે બેન આપણે વિકલાંગ બેન જોયા, એ બેનના ફેસબુક આઈડી અને ફેસબુક ઇન્સ્ટાગ્રામની આઈડી હું તમને નીચે બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે એમને ફોલો બેક કરી શકો છો. અને બીજા નંબરમાં કે બેન મારા ફેસબુકમાં ફ્રેન્ડ છે એટલે હું એમને મળ્યો છું, એમના ફોટોગ્રાફ તમે વિડીયોમાં અમે બતાવી રહ્યા છે. અને હવે આપણે વધુ આગળ લગભગ સુરત જઈને જ મળશું હવે, અને સુરતથી જ મારો નવો વિડીયો આવશે. તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એક નવો વિડીયો મળે ત્યાં સુધી મને રજા આપો.